કુંવરજી બાવળિયાનું કોળી સમાજનું અધિવેશન પૂર્ણ થયું ને હવે 21 જૂને ફરી એકવાર કોળી સમાજનું એક અધિવેશન છે, પરંતુ આ અધિવેશનની પહેલા હવે ફરી એકવાર વિવાદો ઊભા થયા છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય પ્રમુખને લઈને જે વિવાદો ચાલી રહ્યા છે એ વિવાદોમાં હવે નવો વળાંક સામે આવ્યો છે। ખાસ કરીને 21 જૂને કોળી સમાજનું મોટું અધિવેશન મળવાનું છે। વિરેન્દ્ર કશ્યપ એનામાં જે કોળી સમાજના અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે રહેશે અને એની સાથે સાથે હીરાભાઈ સોલંકી ગુજરાતમાંથી જશે એવી ચર્ચાઓ થઈ રહી છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે કોળી સમાજના વધુ એક આગેવાન ચંદ્રવર્ધનસિંહ પીઠાવાલાએ જે રામનાથ કોવિંદ છે, પૂર્વ રાષ્ટ્રપતિ, એમને પત્ર લખ્યો છે અને રામનાથ કોવિંદ પોતે આ 21 જૂનના અધિવેશનમાં હાજર રહેવાના છે। પરંતુ એના પહેલા પત્ર લખીને જે આ કોળી સમાજના બે પ્રમુખનો મુદ્દો ચાલી રહ્યો છે, રાષ્ટ્રીય પ્રમુખ કુંવરજી બાવળિયા પોતાને કહી રહ્યા છે, બીજી તરફ રાષ્ટ્રીય પ્રમુખને લઈને વિરેન્દ્ર કશ્યપનું પણ નામ છે। હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે કોળી સમાજના જે રાષ્ટ્રીય પ્રમુખ છે કોણ, એને લઈને સૌથી મોટો સવાલ છે અને આ જે વિવાદ છે એનો અંત લાવવા માટે જે ચંદ્રવર્ધનસિંહ પીઠાવાલા છે એમણે પત્ર લખ્યો છે રામનાથ કોવિંદને અને કહ્યું છે કે સૌથી પહેલા આ જે આખો વિવાદ છે બે પ્રમુખનો એનો અંત લાવવામાં આવે। વધુમાં હવે જે 21 જૂને કોળી સમાજનું અધિવેશન મળવાનું છે એને લઈને ગુજરાતના કોળી સમાજના આગેવાનો શું કહી રહ્યા છે, ખાસ કરીને હીરાભાઈના સમર્થનમાં લોકો આવી રહ્યા છે, એ પણ સાંભળી લઈએ। જય કોળી સમાજ। હું આપનો અશોક મકવાણા ઉર્ફે મામસી, ભાવનગર જિલ્લા યુવા અખિલ ભારતીય કોળી સમાજના યુવા મોરચાના પ્રમુખ। ચલો દિલ્હી, ચલો દિલ્હી, ચલો દિલ્હી 21 તારીખે રાષ્ટ્રીય અધિવેશનના સૌ ભાગ લેવા માટે ચલો દિલ્હી। રાષ્ટ્રીય અધિવેશનમાં ગુજરાતના પ્રમુખ દિવેશભાઈ ચાવડા, અશોકભાઈ બાલિયા, જગદીશભાઈ રંગપરા અને ભીખુભાઈ રાઠોડ, આ આગેવાનો આજે વ્યવસ્થાના ભાગે આપણી અહીંથી દિલ્હી જવાના રવાના થઈ ચૂક્યા છે। રાષ્ટ્રીય અધિવેશન અખિલ ભારતીય કોળી સમાજનું રાષ્ટ્રીય અધિવેશન છે, એના અનુસંધાને વ્યવસ્થાના ભાગરૂપે આપણી વચ્ચે ભાવનગરથી અને જવાબદાર વ્યક્તિઓ પણ રોજને રોજ નીકળતા રહ્યા છે। ગઈકાલે બળદેવભાઈ, લક્ષ્મણભાઈ ને કિશોરભાઈ શેખ નહીં, આજે આ યુવાનો જઈ રહ્યા છે। આ રાષ્ટ્રીય અધિવેશન મૂળ સ્થાપક અખિલ ભારતીય કોળી સમાજનું 12મું રાષ્ટ્રીય અધિવેશન છે, ત્યારે મોટી સંખ્યામાં ભારતભરના કોળી સમાજના લોકો ઉપસ્થિત રહેવાના છે, જવાબદાર વ્યક્તિઓ ઉપસ્થિત રહેવાના છે। વાત એટલી કે મેં એક બે વડીલ મિત્રો પાસેથી સાંભળ્યું કે ત્યાં નાનું તો ગ્રાઉન્ડ છે, આવી બધી ટોચડી ભાષા, તો એનો હું મારો જવાબ આપું છું કે 14 તારીખે નવી દિલ્હી ખાતે 14 તારીખે જે અધિવેશન મળ્યું હતું એ હોલનું નામ છે ફન્ટર્સ ક્લબ ઓફ ઇન્ડિયા હોલ। ફન્ટર્સ ક્લબ ઓફ ઇન્ડિયા હોલ, આ ગૂગલમાં સર્ચ કરીને જોઈજો આમાં, એટલે તમને આઈડિયા આવશે કે કેટલા લોકોનો 2 એકર ક્ષમતાવાળો હોલ હતો। માત્ર 600 લોકો 2 એક એવો હોલ છે, મેં જોયું। 21 તારીખે તાલકોટલા સ્ટેડિયમ, આ સ્ટેડિયમની અંદર ઓબીસીનો મંચ ને રાહુલ ગાંધીનો કાર્યક્રમ પણ થઈ ચૂક્યો છે અને બીજેપીનો નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને પણ આ હોલની અંદર કાર્યક્રમ થઈ ચૂક્યો છે। એ જ હોલની અંદર અખિલ ભારતીય કોળી સમાજનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને એ હોલને તાલકોટલા સ્ટેડિયમની અંદર બેસવાની ક્ષમતા 5000 લોકોની છે અને 1000 લોકો બહાર જે શેડ છે પતરાનો એની નીચે બેસી અને કાર્યક્રમ નિહાળી શકે એલઈડીમાં, એવી વ્યવસ્થા છે। આ બધું જ હું કદાચ ખોટું બોલતો હોઉં તો તમારે ગૂગલમાં સર્ચ કરીને જોઈ લેવું, એટલે આઈડિયા આવશે આ બંનેનું કે ભાઈ આમાં શું હકીકત શું છે શું નહીં। એટલે ચલો દિલ્હી, જે કોઈ ભાવનગરમાંથી જે કોઈ યુવાન મિત્રો બાકી હોય ટિકિટ બુક કરવામાં જયેશભાઈનો અને નીતિનભાઈનો સંપર્ક કરી અને તાત્કાલિક કાલનો દિવસમાં પૂરું કરે, જાતિ કરી આપણા પ્રદેશ પ્રમુખને, આપણા પ્રદેશના મહામંત્રી અને જે આગેવાનો ત્યાં પહોંચ્યા છે તે વ્યવસ્થાના ભાગમાં ખબર રહે કે ભાઈ કેટલા લોકો ગુજરાતમાં ભાવનગરથી ને ગુજરાતમાંથી આવી રહ્યા છે, એના માટે વ્યવસ્થા કરી છે। અમારો તો પ્રદેશ પ્રમુખનો યુવા મોરચાના પ્રમુખ દિવેશભાઈ ચાવડાનો દાવો છે
કે 700થી વધુ લોકો ભાગ લઈ રહ્યા છે, પરંતુ જિલ્લા વાઇઝ આવતીકાલે હું તમને માહિતી આપવાનો છું કે કયા જિલ્લામાંથી કેટલા યુવાનો જઈ રહ્યા છે, કેમ કે હજે બુકિંગ ચાલુ છે અને વ્યવસ્થાનો ભાગ ચાલુ છે, એટલે પરફેક્ટ આંકડા ન આપી શકાય. પરંતુ ભાવનગરમાં હું તમને અત્યારે હાલમાં આંકડો આપીશ કે 77 યુવાનો જઈ રહ્યા છે અને હજે કાલનો દિવસ બાકી છે, હજે કન્ટિન્યુ ફોન ચાલુ છે. વ્યવસ્થા કેટલી થાય જોવાનું રહ્યું છે. અખિલ ભારતીય કોળી સમાજનું સૌથી મોટું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે, તેમાં ભાગ લેવા માટે સૌ મિત્રો પધારો. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગુજરાત. જય કોળી સમાજ. કુંવરજી બાવળિયા વાળું જે અધિવેશન હતું એની અંદર તો હીરા સોલંકી કે પછી ગુજરાતમાંથી કોઈ પણ મોટા જે કોળી સમાજના આગેવાનો છે એ જોવા ના મળ્યા. કુંવરજી બાવળિયા એકલા જોવા મળ્યા હતા ગુજરાત તરફથી, પરંતુ જે અન્ય આગેવાનો ગયા હોય તો પછી એ લોકો જોવા નથી મળ્યા કે અમને નથી જોવા મળ્યા. પરંતુ હવે માત્ર ને માત્ર બાબત એટલી જ છે કે 21 જૂનના અધિવેશનમાં હીરાભાઈ સોલંકી પહોંચવાના છે. ગુજરાત તરફથી તેઓ જશે. હવે ત્યાં શું વાત મૂકવામાં આવે છે, શું આ જે બે રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને ચર્ચાઓ થઈ રહી છે એ વિવાદનો કોઈ અંત આવે છે કે નહીં, એ તમામ બાબતોને લઈને આગામી સમયમાં હવે 21 જૂને જ ખબર પડશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.